તમને એક વસ્તુ તો ખબર પડી જ ગઈ હશે છેલ્લા થોડા સમયમાં કે ફક્ત ચોપડીઓ જ્ઞાન બુકિશ નોલેજ કે પછી તમારું ટેલેન્ટ જે છે ટેલેન્ટથી આપણે એમ્પ્લોયેબલ નથી બની જતા કે દુનિયામાં આપણે જગ જીતી નથી લેતા, મોટા એન્ટરપ્રેન્યોર નથી બની લેતા. આપણી પર્સનાલિટી કેવી છે, આપણું રહેન સહેન કેવું છે, હાર સહન કરવાની શક્તિ કેવી છે, આપણા મિત્રો કેવા છે, બેસિકલી આપણે એઝ અ હોલ આપણું પેકેજ કેવું છે ને એ નક્કી કરે છે આપણને જીવનમાં કેટલી સફળતા મળે છે. હવે જ્યારે આપણે કોલેજ સિલેક્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એમાં ફક્ત કોર્સ નથી જોતા, આપણે એ બી જોઈએ છીએ કે આ કોલેજ આપણી અંદર કેવું કલ્ચર ઇન્સ્ટિલ કરશે. આ કલ્ચર ઇન્સ્ટિલ કરવા માટે મને એક કોર્સ દેખાયો, IPDC એટલે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ, જે 1, 2 નહીં 500થી વધારે ઇન્સ્ટિટ્યૂટ્સ, કોલેજીસ, યુનિવર્સિટીઝ પોતાના સ્ટુડન્ટ્સને શીખવે છે. તો પછી મને આ કોર્સ વિશે સવાલ થયા કે આ કોર્સ એવું તો શું શીખવે છે. તો જ્યારે મેં આ કોર્સની તપાસ કરીને તો મને ખબર પડી આ કોર્સ ડેવલપ કર્યો છે BAPS સંસ્થાએ અને PP સવાની યુનિવર્સિટીએ. એમની વેબસાઇટથી જેવી મને ઇન્ફોર્મેશન મળી એટલે મેં તો નક્કી કરી લીધું કે આ કોર્સ વિશે જાણવા અને આ PP સવાની યુનિવર્સિટી વિશે જાણવા મારે જવું પડશે સુરત. અને મારી જોડે જો તમે પણ આવવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે આવી ગયા છે સુરતમાં PP સવાની યુનિવર્સિટીમાં. PP સવાની યુનિવર્સિટી 100 એકરમાં કેવી યુનિવર્સિટી બનાવી છે, કઈ કઈ સ્કૂલ્સ છે, અહીંયા શું શું ભણાવે છે, કેવી હોસ્ટેલ ફેસિલિટીઝ છે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, બધું આજના વિડીયોમાં આપણે જોવાના છે. પણ એ જોવા જઈએ ને એ પહેલાં તમને કહેવા માંગુ છું કે PP સવાની યુનિવર્સિટી એઝ અ યુનિવર્સિટી 2017માં એસ્ટાબ્લિશ થઈ હતી. 2017 પછી પહેલી જ સાયકલમાં NACમાં A+ ક્રેડિશન મળી ગયું છે એમને. અને આ A+ ક્રેડિશન મેળવવા માટે એમણે 3.38નો સ્કોર કર્યો છે. એકેડેમિક, રિસર્ચ, ઇનોવેશન, સ્ટુડન્ટ ફીડબેક જેવા અલગ અલગ ટોપિક્સમાં એમને માર્ક્સ મળતા હોય. NAC ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની રેન્કિંગ સિસ્ટમ છે. PP સવાનીને NACમાં A+ મળ્યું છે અને 3.38નો સ્કોર છે. PPSU સાઉથ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે જેને NACમાં A+ ક્રેડિશન મળ્યું છે. NACમાં A+નો મતલબ સમજવો હોય તો એના ફાયદા ફોરેન એજ્યુકેશનમાં પણ થાય અને પ્લેસમેન્ટમાં પણ થાય છે. GSIRFમાં PP સવાનીનો સાઉથ ગુજરાતમાં ટોપ રેન્ક છે. PP સવાની યુનિવર્સિટી કેમ એકેડેમિક્સમાં આટલી આગળ પડતી છે તો હું તમને કહું, અહીંયા આગળ ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને PhD સુધીના કોર્સિસ છે, ઇન્ડસ્ટ્રી અલાઇન્ડ. 1 નહીં 2 નહીં 13 અલગ અલગ ફિલ્ડમાં. કઈ ફિલ્ડમાં તો એ મને ખબર પડી છે કે સ્કૂલ ઓફ સાયન્સીસ છે અહીંયા, સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ છે, સ્કૂલ ઓફ નર્સિંગ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, સ્કૂલ ઓફ કન્ટિન્યુઇંગ એજ્યુકેશન, યુનિવર્સલ સ્કૂલ ઓફ ડિઝાઇન છે અહીંયા. PP સવાની આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલ છે. એના સિવાય સ્કૂલ ઓફ એગ્રીકલ્ચર, હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડીઝ અને સ્કૂલ ઓફ ફાર્મસી છે. એટલું જ નહીં, જે IPDC ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સની વાત કરી હતી ને, જેમાં બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે, એ IPDC તૈયાર કરવામાં આવ્યું છે અને ફ્રી ઓફ કોસ્ટ 500થી વધારે કોલેજીસને આપી દીધું છે, જે કોલેજીસ એમના સ્ટુડન્ટ્સને પણ આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ ભણાવે છે. ફોરેન લેંગ્વેજીસ પણ કમ્પલસરી છે અહીંયા સ્ટુડન્ટ્સ માટે. કઈ કઈ લેંગ્વેજીસ આવો કહું. એ તમને ખબર છે PPSUમાં જર્મન કાં તો ફ્રેન્ચમાંથી એક લેંગ્વેજ શીખવી જ પડે. એટલે જે મેનેજમેન્ટ, સાયન્સ કે પછી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ હોય ને એમને હાયર એજ્યુકેશન માટે જર્મન કામમાં લાગે, અને જે ફિઝિયો અને નર્સિંગવાળા સ્ટુડન્ટ્સ છે એમને ફ્રેન્ચ કમ્પલસરી થઈ ગઈ છે. હવે આ લેંગ્વેજીસ શીખવાનો ફાયદો એ છે કે જ્યારે હાયર એજ્યુકેશન માટે કોઈ પણ સ્ટુડન્ટ જે તે દેશમાં જાય છે ને, એટલે એન્જિનિયરિંગ માટે જર્મની જાય છે કે પછી ફિઝિયો નર્સિંગના સ્ટુડન્ટ્સ આગળ ફ્રાન્સમાં જાય છે, તો એ લોકોને લોકલ લેંગ્વેજીસ આવડતી હશે. એના સિવાય અહીંયા આગળ સ્ટુડન્ટ્સે એક્ઝામ આપવી હોય ને, એક્ઝામમાં બેસવા માટે જ 75% અટેન્ડન્સ કમ્પલસરી છે. એનાથી ઓછી અટેન્ડન્સ હશે તો એક્ઝામ જ નહીં આપી શકે સ્ટુડન્ટ્સ. એના સિવાય અહીંયા 2019માં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AIનો કોર્સ શરૂ થઈ ગયો હતો, જેની માહિતી હું તમને આગળ આપીશ. આજે 2025માં આપણે હજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરવાનું શીખી રહ્યા છે. પણ તમને ખબર છે PP સવાની યુનિવર્સિટીમાં 2019થી જ એક BTechનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
ડેલ અને ઇન્ટેલ સાથે કોલેબોરેટ કરીને AI કોર્સ શીખવી રહી છે. એટલે જ્યારે આપણે હજુ આ યુઝ કરતા શીખી રહ્યા છે ને, ત્યારે પીપી સવાનીના બીટેકના સ્ટુડન્ટ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરતા આવડી ગયું હશે, અલગ અલગ લેંગ્વેજીસ શીખી ગયા છે, કોડિંગ કરતા શીખી ગયા છે, જેનાથી એમને દુનિયામાં એક એડવાન્ટેજ મળશે કે જ્યારે એઆઈની બૂમ શરૂ થઈ રહી છે ત્યારે એ એઆઈના ડેવલપર્સ બની ચૂકેલા છે. આ છે ફાયદો એક એવી યુનિવર્સિટીમાં ભણવાનો જે 350થી વધુ ઇન્ડસ્ટ્રીઝ જોડે એમને ટાઈઅપ કરેલું હોય. તમને ખબર છે, સ્ટુડન્ટ્સના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે અહીંયા એક 100 પોઈન્ટ સિસ્ટમ પણ ડેવલપ કરવામાં આવી છે. આ 100 પોઈન્ટ્સ મેળવવા માટે શું કરવાનું, તો 10 પોઈન્ટ મળે છે. અલગ અલગ લાઈફ સ્કિલ એ શીખે છે ને ત્યારે લાઈફ સ્કિલ જેમ કે સેલ્ફ ડિફેન્સ શીખી જાય, કુકિંગ શીખી જાય અગર મેલ સ્ટુડન્ટ્સ, કે પછી ડ્રાઇવિંગ શીખે છે, કે પછી બ્લડ ડોનેશન કરે છે, કે પછી ટ્રી પ્લાન્ટેશન પણ કરી શકે છે. આવી રીતે અલગ અલગ લાઈફ સ્કિલ્સ શીખશે અને શીખીને કમ્પ્લીટ કરશે તો 10 પોઈન્ટ્સ કરીને 100 પોઈન્ટ્સ પૂરા કરશે સ્ટુડન્ટ્સ. 100 પોઈન્ટ્સ પૂરા કરશે તો સ્કિલ ડેવલપમેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રોપર થશે અને રિયલ લાઈફ માટે રેડી થઈ જશે. હજુ તો પીપી સવાની યુનિવર્સિટીની બહુ જ બધી ઇન્ફોર્મેશન મને મળી છે જે મારે તમને બતાવી છે. ચાલો બતાવો. આ પીપીએસયુના કેમ્પસમાં મેં અત્યાર સુધી જેટલું ફર્યું ને એનાથી મને એક વસ્તુ ખબર પડી કે આર્કિટેક્ચર આઉટસ્ટેન્ડિંગ છે. આ 100 એકડમાં જે ગ્રીન કેમ્પસ તૈયાર કર્યું છે, ઓટોમેટિકલી સ્ટુડન્ટ્સને આઉટ ઓફ ધીસ વર્લ્ડ ફિલિંગ આવવા લાગે. સ્ટુડન્ટ્સને તૈયાર કરવા માટે અહીંયાની ફેકલ્ટીનો પણ મોટો હાથ છે. તો પીપીએસયુમાં ફેકલ્ટી મેમ્બર્સ કેવા છે આવો તમને કહું. કોઈ પણ સ્ટુડન્ટની લાઈફ શેપ કરવામાં સૌથી મોટો હાથ માતા પિતા પછી ખબર છે કોનો હોય? એ સ્ટુડન્ટના ટીચર્સનો. સ્કૂલના ટીચર્સ, કોલેજના ટીચર્સ, યુનિવર્સિટીના ટીચર્સ. એટલે જે પણ યુનિવર્સિટીમાં કોઈ પણ સ્ટુડન્ટ એડમિશન લે છે ને, ત્યાંના ટીચર્સ કેવા છે, ફેકલ્ટી મેમ્બર્સ શું ભણાવે છે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એ ફેકલ્ટી મેમ્બર્સ કલ્ચરલી કઈ શિખામણો પાઠવે છે ને એ બી ઇમ્પોર્ટન્ટ છે. આજે પીપીએસયુની વાત કરીએ ને તો પીપીએસયુમાં ટોટલ 290 એટલે 290થી વધારે ફેકલ્ટી મેમ્બર્સ છે, જે ફક્ત 1-2 રાજ્યોમાંથી નહીં આખા દેશમાં 16 અલગ અલગ રાજ્યોથી આવ્યા છે. એનો મતલબ એ છે કે સ્ટુડન્ટ્સ જ્યારે અહીંયા આવે છે ને ત્યારે એ સ્ટુડન્ટ્સને ફક્ત ગુજરાતી, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે મધ્યપ્રદેશનું નોલેજ નથી મળતું, એમને આપણા દેશના 16 રાજ્યોના ટીચર્સ સાથે ઇન્ટરેક્ટ કરવાનો મોકો મળે છે અને એ 16 રાજ્યોના કલ્ચરને પણ એ ઓળખી શકે છે. અહીંયાના ફેકલ્ટી મેમ્બર્સે ઘણા બધા રિસર્ચ પેપર્સ પણ સબમિટ કર્યા છે જેમાં સ્ટુડન્ટ્સ પણ ઘણો મોટો ભાગ ભજવે છે. એટલું જ નહીં, સેન્ટર ફોર રિસર્ચ એક્સિલન્સ અહીંયા આગળ છે, જે સેન્ટર ફોર રિસર્ચ એક્સિલન્સમાં ડેડિકેટેડ સ્ટાફ મેમ્બર છે, ફેકલ્ટી મેમ્બર્સ છે, જે લોકો કોન્સ્ટન્ટલી એમનો ધ્યેય એક જ છે, નવી રિસર્ચ, નવું ડેવલપમેન્ટ કરતા રહેવું. એટલે કદાચ 70થી વધુ પેટન્ટ્સ ડેવલપ કર્યા છે પીપીએસયુના ફેકલ્ટી મેમ્બર્સે. જેમાં એક કાર્બન ગ્રેફિન કરીને એક મટીરિયલ ડેવલપ કર્યું છે. જે આપણે મોંઘી ગાડીઓમાં કાર્બન ફાઈબર જોઈએ છે ને, એવું એક કાર્બન ગ્રેફિન મટીરિયલ છે, જે મટીરિયલ કાર્બન ફાઈબર કરતાં સ્ટ્રોંગ અને એના કરતાં વધારે લાઇટ છે, જે કદાચ સ્પેસક્રાફ્ટમાં પણ યુઝ થઈ શકે. આ તો જ શરૂઆત છે, બહુ જ બધી ઇન્ફોર્મેશન આપવાનું છે તમને પીપીએસયુની આજે. ચલો, પીપીએસયુમાં અત્યારે 7800થી વધારે સ્ટુડન્ટ્સ છે. દરેક સ્ટુડન્ટ માટે એક સેન્ટર ફોર ઓન્ટરપ્રેન્યોરશિપ તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર ફોર ઓન્ટરપ્રેન્યોરશિપને એસએસઆઈપીની 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મળેલી છે, જે ગ્રાન્ટને જોતા 80થી વધારે સ્ટાર્ટઅપ્સ અહીંયા તૈયાર થયા છે. અહીંયા આગળ જેટલા સ્ટુડન્ટ્સને હાયર સ્ટડીઝ નથી કરવી અને પ્લેસમેન્ટ જોઈએ છે, એમને એમ્પ્લોયમેન્ટ સીક કરે છે, એમના માટે 100% પ્લેસમેન્ટ રેકોર્ડ પણ છે. હવે મેં છે ને ઘણા બધા કોર્સિસની ઇન્ફોર્મેશન લીધી છે. એક પછી એક તમને મારા મનગમતા કોર્સ કહું ને, એ પહેલાં તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને એ નંબર ઉપર મેં પીપીએસયુનો ફોન નંબર તમને આપી દીધો. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે ઇન્સ્ટાગ્રામની અને યુટ્યુબ ચેનલની, એટલે તમે ફોલો કરી શકો છો, ડીએમ કરી શકો છો, કોલ કરી શકો છો અગર કોઈ પણ કોર્સની તમને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો. સૌથી પહેલાં આપણે એમના ઇન્ટરનેશનલ અફિલિએશન્સની વાત કરીએ તો બીએસસી આઈટી કોર્સ માટે પીપી સવાની યુનિવર્સિટીનું ટાઈઅપ છે નોર્થ અમેરિકન યુનિવર્સિટી જોડે, જેમાં 3 વર્ષ અહીંયા પીપીએસયુમાં ભણવાનું હોય છે, 1 વર્ષ યુએસએ માંથી આ ડિગ્રી કમ્પ્લીટ કરવાની હોય છે ને આપણી ડિગ્રી મળશે આપણને યુએસની. એ જ રીતે બેચલર ઇન કમ્પ્યુટર સાયન્સ જે કોર્સ છે ને એ કોર્સ માટે આયર્લેન્ડની ગ્રિફિથ કોલેજ જોડે પણ ટાઈઅપ કરેલું છે. એટલે 2 વર્ષ અહીંયા ભણવાનું, 2 વર્ષ ભણવા માટે આયર્લેન્ડ જવાનું અને યુકે થી આપણને ડિગ્રી મળશે. મેડિકલ અને નર્સિંગના જે કોર્સિસ છે એના માટે શેલ્બી હોસ્પિટલ જોડે ટાઈઅપ કરેલું છે અને સુરતના કેન્ડોર આઈવીએફ સાથે ટાઈઅપ કરેલું છે. પછી જે નેક્સ્ટ કોર્સની હું વાત કરવાનો છું ને, એ કોર્સના સ્ટુડન્ટ્સની મારા હિસાબે હાઈએસ્ટ ડિમાન્ડ હોય છે. કોર્સનું નામ છે MBA વિથ બિઝનેસ એનાલિટિક્સ, જે પાર્ટનર કરેલું છે SAS ઇન્ડિયા સાથે. તમને ખબર જ હશે કે દુનિયાભરમાં જે ફોર્ચ્યુન 500ની ટોપ કંપનીઝ હશે ને, એ બધી કંપનીઝ મોસ્ટલી સાસનો પ્રયોગ કરે જ છે અને એવા સ્ટુડન્ટ્સ જે SAS ઇન્ડિયા સાથેના ટાઈપવાળા કોર્સ સાથે ભણેલા છે, બિઝનેસ એનાલિટિક્સ, ડેટા એનાલિટિક્સ શીખ્યું છે, એમની ડિમાન્ડ ફક્ત ઇન્ડિયામાં નહીં દુનિયાભરમાં રહેશે.
નેક્સ્ટ કોર્સ જે મને ગમે છે, જે હું સ્ટાર્ટિંગથી તમને કહી રહ્યો છું ને, એ છે પીપી સવાની યુનિવર્સિટીનો IPDC એટલે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. ભાઈબંધો કેવી રીતે બનાવવાના, ફેલિયર કઈ રીતે ટેકલ કરવાનું, લાઈફમાં આગળ કઈ રીતે વધવાનું, જે આપણને કોઈ શીખવાડતું નથી એવી વસ્તુઓ ડેવલપ કરેલી છે BAPS સંસ્થાની સાથે મળીને. અને જે અત્યારે યુઝ ખબર છે કેવી કેવી કોલેજ ને યુનિવર્સિટી કરે છે? ગુજરાતમાં તો 25થી વધારે યુનિવર્સિટીઝ આ કોર્સ યુઝ કરી જ રહી છે, જે પીપી સવાની યુનિવર્સિટી અને BAPS સંસ્થાએ ફ્રી ઓફ કોસ્ટ બધાને વાપરવા આપી છે. બટ એના સિવાય IIM જમ્મુ, મુંબઈ યુનિવર્સિટી, GTU જેવી કોલેજીસ અને યુનિવર્સિટીઝ પણ આ કોર્સ યુઝ કરે છે. અને આ કોર્સ અહીંયા દરેક સ્ટુડન્ટ માટે કમ્પલસરી છે. એટલે જે સ્ટુડન્ટ્સ અહીંયા પોતાની ડિગ્રી મેળવશે ને, ડિગ્રીની સાથે સાથે જીવનનું એવું સત્યનો અનુભવ કરશે, જે સત્ય કદાચ એમને ફક્ત અનુભવ જ શીખવાડી શકે છે. હજુ તો ડિઝાઇનના કોર્સની પણ વાત કરવાની છે. ચલો તમને ડિઝાઇન લેબમાં લઈ જાઉં. ક્યારે તમે વિચાર્યું છે કે આપણી જોડે એવી શક્તિ હોત કે આપણે કોઈ વસ્તુ ડ્રો કરીએ અને એ વસ્તુ સાચી થઈ જાય તો? સાચું કહું, એ શક્તિ છે આપણી જોડે. આપણો ફોન, આ માઇક્રોફોન, આ શર્ટ, આ કપડાં, કશી બી વસ્તુ છે એ પહેલાં એક પેપર ઉપર ડ્રો કરવામાં આવી હતી, એના પછી એનું પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યું હતું, એના પછી એ વસ્તુ સત્ય બની હતી. એવા જ ઘણા બધા પ્રોડક્ટ્સ અત્યારે મારી આજુબાજુ તમે જોઈ શકો છો, જે યુનિવર્સલ સ્કૂલ ઓફ ડિઝાઇન PPSUમાં છે. PPSUના ડિઝાઇનના જેટલા બી સ્ટુડન્ટ્સ છે ને, એ લોકોને એમની ક્રિએટિવિટી એક્સપ્રેસ કરવા માટે એટલા બધા ઓપ્શન્સ મળે છે, એટલા બધા અલગ અલગ કોર્સિસ છે, જેમ કે પ્રોડક્ટ ડિઝાઇન, વિઝ્યુઅલ કમ્યુનિકેશન, ફેશન એન્ડ ટેક્સટાઇલ ડિઝાઇન અને ઇન્ટિરિયર ડિઝાઇન. અને એમાં એ પોતાની ક્રિએટિવિટી એક્સપ્રેસ કરી શકે છે. હવે મને જોઈએ છે કે નેક્સ્ટ કોર્સની વાત કરું ને, એની પહેલા તમે સ્ટુડન્ટ્સે બનાવેલા પ્રોટોટાઇપ પ્રોડક્ટ્સ ઉપર એક નજર તો મારો. સ્ટુડન્ટ્સ માટે PPSUમાં એન્ટી રેગિંગ સેલ છે, જેમાં ફોન નંબર્સ લખેલા છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો રેગિંગ કરવાનો પ્રયાસ બી કરે છે તો કમ્પ્લેન્ટ કરી દેવાય. ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટી છે. મેન્ટલ હેલ્થ માટેના પણ ફોન નંબર્સ આપેલા છે. સ્ટ્રેસ રિલીફ માટે પણ ફોન નંબર્સ આપેલા છે. એટલે સ્ટુડન્ટ્સની મેન્ટલ વેલબિંગ ઉપર પણ ફોકસ કરવામાં આવે છે. હવે ચલો હું તમને કેમ્પસ બતાવું અને રસ્તામાં હજુ એક કોર્સ વિશે કહેવા માંગુ છું. અહીંયા CLSE છે, સેન્ટર ફોર લાઈફ સ્કિલ લર્નિંગ. એમાં 18 જેટલા કોર્સ છે, જે કોર્સ આપણે કમ્પ્લીટ કરીએ તો ક્રેડિટ પણ મળે છે. પણ એમાં કોર્સ કેવા કેવા છે તમને કહું? શ્રીમદ ભગવદ્ ગીતા એન્ડ મેનેજમેન્ટ, પછી લર્નિંગ ફ્રોમ રામાયણા, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ સિસ્ટમ્સ જેવા કોર્સિસ છે, જે કોર્સિસમાં આપણને એવી બધી વસ્તુઓ જાણવા મળે આપણી હિસ્ટ્રીમાંથી, આપણા કલ્ચરમાંથી, જે વસ્તુઓ આપણને ખબર જ નથી ને કોઈ શીખવાડવાનું નથી. હવે જઈએ આપણે અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેમ્પસ જોવા. હવે તમને મારી પાછળ જેટલા ફ્લેગ્સ દેખાય છે ને, એ દરેક દેશના સ્ટુડન્ટ્સ તો અહીંયા ભણે જ છે. ઇન્ડિયામાં પણ મહારાષ્ટ્ર, તમિલનાડુ, વેસ્ટ બેંગોલ, MP, રાજસ્થાન, બિહાર, UP, 7 સિસ્ટર્સ અને બીજા ઘણા બધા રાજ્યોમાંથી સ્ટુડન્ટ્સ અહીંયા આગળ આવે છે. એટલે મલ્ટીકલ્ચરલ સ્ટુડન્ટ્સ છે અહીંયા. હવે એક પછી એક PPSUમાં આવેલું દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ તમને બતાવવાનો છું. મારી આજુબાજુ તમે આ જુઓ છો, આ PPSUની સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરનું ગ્રીન હાઉસ છે. તમને ખબર છે, ગુજરાતની બધી યુનિવર્સિટીમાં PPSU એકમાત્ર યુનિવર્સિટી છે જેની સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરની એગ્રીકલ્ચરલ લેન્ડ યુનિવર્સિટીની અંદર છે, જ્યાં આગળ સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ મળે છે ઓર્ગેનિકલી ડ્રેગન ફ્રૂટ અને બીજા ઘણા બધા ફ્રૂટ્સને ગ્રો કરવામાં. આ છે PPSUની ક્રિએટિવિટી. આ અમારા આકાશભાઈ છે. તમે દરેક વિડીયોના એન્ડમાં એમનું નામ જોતા હશો. ક્યારના કેમેરા એ ઓપરેટ કરે છે, પણ અહીંયા આવ્યા અને જેવું આ ક્લેપ બોક્સ જોયું, એમનું ટેલેન્ટ અમે અહીંયા જોયું છે. આ આપણે આવ્યા છે PPSUના મ્યુઝિક રૂમમાં. અહીંયા આગળ સ્ટુડન્ટ્સને મ્યુઝિકમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાનો ઓપોર્ચ્યુનિટી તો મળે જ છે. એના સિવાય દરેક સ્ટુડન્ટને કોઈ બી એક ઇન્સ્ટ્રુમેન્ટ શીખે એના ક્રેડિટ્સ પણ મળે છે. PPSUના યુથ ફેસ્ટનું નામ કલાગુંજ છે. અહીંયા અત્યાર સુધી દર્શન રાવલ, સનમ બેન્ડ, અમિત ત્રિવેદી અને અરમાન મલિક જેવા લાઈવ કોન્સર્ટ પણ થઈ ગયા છે PPSUમાં. હવે અહીંયા આગળ હોસ્ટેલ્સ છે, જે હું તમને બતાવવા જાઉં ને એની પહેલાં કહેવા માંગુ છું કે જે સ્ટુડન્ટ્સ અહીંયા રહેતા હોય એમના માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આઉટસ્ટેન્ડિંગ છે. વોલીબોલ, એ પણ નોર્મલ વોલીબોલ અને બીચ વોલીબોલ બંને રમી શકે સ્ટુડન્ટ્સ. બાસ્કેટબોલ છે, હોકી છે, ક્રિકેટ છે અને ફૂટબોલના પણ પિચીસ છે. હવે હું તમને હોસ્ટેલ બતાવવા લાવ્યો છું. અહીંયા પાછળ તમને બોયઝ હોસ્ટેલ દેખાય છે અને આ ગર્લ્સ હોસ્ટેલ છે. આવો અંદરથી જોઈએ આપણે ગર્લ્સ હોસ્ટેલ. આ બેરિકેડ્સ છે
જેમાં ફેસ સ્કેન કરીને જ અંદર જવાય. આ બાયોમેટ્રિક સ્કેન આપણે કરીશું. બાયોમેટ્રિક સ્કેનમાં ગ્રીન લાઇટ આવશે તો જ કોઈ અંદર જઈ શકશે. બેસિકલી ગર્લ્સ હોસ્ટેલમાં બોયઝથી ના જવાય એ જ હું તમને બતાવવા માંગુ છું. અહીંયા જે સિક્યોરિટી સિસ્ટમ છે એ સિક્યોરિટી સિસ્ટમના લીધે ગર્લ્સ હોસ્ટેલ અહીંયા બહુ જ સેફ છે. એમાં પણ હું તમને બીજી એક સિક્યોરિટી ફીચર કહેવા માંગુ છું. આ જે બાયોમેટ્રિક સ્કેનર છે એમાં સ્કેન કરીને જ કોઈ પણ સ્ટુડન્ટ અંદર જઈ શકે. હવે રાતના 10 વાગ્યા સુધી જો અગર કોઈ પણ ફિમેલ સ્ટુડન્ટ અંદર નથી ચેક ઇન કર્યું એમણે અને એમના બાયોમેટ્રિક સ્કેન નથી થયા તો ઓટોમેટિકલી 10 વાગે એમના પરિવારજનોને, એમના ફેમિલી મેમ્બર્સને જેમનો નંબર આપેલો છે એમને SMS જતો રહેશે કે 10 વાગી ગયા છે ને એ હજુ સુધી હોસ્ટેલમાં નથી આવ્યા. ધીસ ઇઝ ધ લેવલ ઓફ સેફટી, ધીસ ઇઝ ધ લેવલ ઓફ સિક્યોરિટી. અને બોયઝ હોસ્ટેલમાં, ગર્લ્સ હોસ્ટેલમાં ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ જીમ્સ પણ છે. એસી નોન એસી રૂમ્સ પર અવેલેબલ છે. સ્પોર્ટ્સ જોઈ લીધું, હોસ્ટેલ જોઈ લીધી, બીજી ફેસિલિટીઝમાં હજુ શું બાકી રહ્યું છે? અરે છે, ચલો બતાવો. હવે આપણે આવી ગયા છે PPSU ની લાઇબ્રેરીમાં. લાઇબ્રેરી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ખબર છે કેમ? કારણ કે લાઇબ્રેરીમાં બુક્સ હોય અને યુનિવર્સિટીમાં ભણવા આવ્યા છે આપણે, મસ્તી કરવા નહીં. PPSUમાં ડિજિટલ લાઇબ્રેરી પણ અવેલેબલ છે. લાઇબ્રેરીની સામે આવી રીતે સ્માર્ટ રીડિંગ ઝોન છે, બધા સ્ટુડન્ટ્સ માટે બનાવેલો છે, જ્યાં સ્ટુડન્ટ્સ પીસફુલી, શાંતિથી ભણી શકે છે. આ બુક મને કામની લાગે છે, લઈ જવી છે, ટ્રાય તો કરીએ. થેન્ક યુ ભૈયા. चलो चलो ये भैया आया નથી. क्या कर रहे हैं यार तू? तो मजाक है क्या? આ શું છે? આ મને નથી ખબર અહીંયા કોણે મૂકી. બેસિકલી આ શું છે, અહીંયા લાઇબ્રેરીમાં જેટલી બી બુક્સ છે ને એ બધી બુક્સમાં સેન્સર લગાડેલા છે. જે સેન્સર અગર તમે ઇશ્યુ કર્યા વગર આ બુક લઈ જાઓ છો તો એ બી સ્કેન થઈ જાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે PPSUમાં મેં અત્યાર સુધી જેટલી વસ્તુઓ જોઈ છે ને, ઘણી બધી વસ્તુઓ મેં પહેલી વખત જોઈ છે. બ્રો ધીસ લેબ ઇઝ ફેબ. એટલે ફેબ લેબ, ફેબ્રિકેશન લેબ છે આ, જેમાં આ CNC મશીન છે, જ્યાં ઇન્ટિરિયર ડિઝાઇનમાં બી યુઝ થાય છે. આ આર્કિટેક્ટ્સ પણ યુઝ કરતા હોય છે અને પ્રોડક્ટ ડિઝાઇનર્સ પણ આ મશીનને યુઝ કરે. લેઝર મશીન પણ છે અહીંયા આગળ. એના સિવાય 3 તો 3D પ્રિન્ટર મેં જોયા, જેમાં સ્ટુડન્ટ્સ પોતપોતાની ડિઝાઇન્સ ટ્રાય કરી શકે અને 12 કલાક પછી કેવી ડિઝાઇન બનતી હોય છે ને એ તમે અહીંયા પડેલી જોઈ. આખા કેમ્પસમાં આપણે જોઈશું તો કોઈ બી કોર્સમાં, કોઈ બી સ્કૂલમાં ઇક્વિપમેન્ટને લઈને કશું પાછળ નથી પડતું. એ વસ્તુ મેં નોટિસ કરી છે PPSUમાં. જો હજુ મારે તમને ખબર છે કઈ વસ્તુઓ બતાવવાની બાકી છે એ આપણે હું વાત કરતો રહીશ, તમને ઉપર વિડીયો બતાવી દઉં છું. અહીંયા આગળ કેન્ટીન છે. કેન્ટીનમાં 100% સ્ટાફ કોલેજનો છે અને સ્ટુડન્ટ્સને 100% વેજ કેન્ટીન મળે છે. ટોબેકો ફ્રી કેમ્પસ છે. આ લાઇબ્રેરી છે. અહીંયા આગળ એક હોસ્પિટલ છે આયુર્વેદિક અને એક હોમિયોપેથિક હોસ્પિટલ પણ છે. અને યાર પત્તું જ નથી, આ કેમ્પસમાં જેટલું આપણે ફરીશું નવી નવી જગ્યાઓ દેખાય જ કરે છે. હવે મારે છે ને અહીંયા આવ્યો છું તો સ્ટુડન્ટ્સને પણ પૂછવું છે કે અહીંયાની લાઈફ કેવી છે. અને લગભગ 30 દેશોના સ્ટુડન્ટ્સ અહીંયા છે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ બી મને જોવા મળે છે. હાય, એક્સક્યુઝ મી, કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન? Okay, yeah. આર યુ અ સ્ટુડન્ટ હિયર? Yeah, I'm a student. Which college, what course are you studying? I'm studying architecture. Architecture. How long have you been in India for? And in PP Savani? It's been 3 years now. 3 years. Tell me one thing that you love about this university. Okay, first of all, I would say PP Savani has good infrastructures and, for example, things like labs. There's good labs here. Even the hostels have good facilities. You can have gaming rooms. Those kind of things. And also, PP Savani is able to provide good education. For example, my department, I'm getting good education. You can have industrial visits. All those kind of things. So this is something that I like about PP Savani. You're in Gujarat for the past 3 years. Have you learnt any Gujarati as yet? Yeah, I've learned some bit of Gujarati. What do you know? Kemcho, Majama. Nice one. Yeah, that's some things that I know about Gujarati. Thank you so much for your time. All the best for the future. Yeah, bye bye. હજુ તો એક સ્ટુડન્ટ છે, બીજા 3-4 સ્ટુડન્ટને પકડીએ. ચલો, તો ટેલ મી વન થિંગ ધેટ યુ લવ અબાઉટ PPSU.
The campus. કેમ્પસ? Yes, it's actually really beautiful and full of flowers, and it's like surrounded full of nature and all. So yes, the campus is the best thing. વેર યુ ફ્રોમ? I'm from Vapi, Gujarat. ઓ વાવ, ગુજરાતી. I'm not Gujarati, I'm Marathi, but yes, diversity. ડાયવર્સિટી. થેન્ક યુ સો મચ, ઓલ ધ બેસ્ટ ફોર યોર ફિઝિયોથેરાપી. બીજા એક સ્ટુડન્ટ મને મળ્યા છે. હાય, હાવ આર યુ? I'm good. તમે ક્યાંથી છો? I'm from Mumbai. ઓ યુ આર ફ્રોમ મુંબઈ. વોટ આર યુ સ્ટડીइंग हियर? I'm physiotherapy. फिजियोथेरेपी आप भी. तो मुझे ये बताइए कि पीपीएसयू की एक चीज आपको जो सबसे ज्यादा पसंद है वो क्या है? Campus, obviously. Yeah. સાચું કહું, આજે સવારે જ્યારે હું પીપી સવાની યુનિવર્સિટી આવ્યો ને ત્યારે મારો તો હેતુ એક જ હતો, જે આઈપીડીસી કોર્સ એમણે તૈયાર કર્યો છે. એ કોર્સ તૈયાર કરવાની પાછળનું કારણ શું છે? કારણ તો મને ખબર પડી ગઈ કે પીપીએસયુના ફાઉન્ડર્સ અને ફેકલ્ટી મેમ્બર્સ અને દરેક વ્યક્તિ જે પીપીએસયુ સાથે સંકળાયેલું છે એ દરેક વ્યક્તિને સ્ટુડન્ટ્સને ગ્રો કરતા જોવા છે. જે પણ ફિલ્ડના સ્ટુડન્ટ હોય એમને બેસ્ટ ટીચિંગ, બેસ્ટ લર્નિંગ અને લાઈફ લર્નિંગ આપી દેવી છે. આજે અહીંયાનું ઇન્ફ્રા, અહીંયાના કોર્सेस, અહીંયાનું કલ્ચર જોઈને મને તો બહુ જ મજા આવી ગઈ છે. તમને કોઈ પણ પ્રશ્ન થાય છે કોઈ પણ કોર્સને લઈને તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર પીપી સવાની યુનિવર્સિટીમાં તમે પૂછી શકો છો. એમના ઇન્સ્ટાગ્રામમાં, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, એમાં ડીએમ પણ કરી શકો છો. યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો તમે એમની. અને બસ એક વાત કહું, અહીંયા સુધી તમે મારી જોડે રહ્યા ને મને બહુ જ ગમ્યું. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો vtvgujarati.com પર. અને વેબસાઇટ પર ના જવું હોય તો અમારું એપ ડાઉનલોડ કરી દો. પ્લે સ્ટોર, એપ સ્ટોર બંનેમાં અવેલેબલ છે. આપણે ફરી મળીશું. બાય બાય.